ગઈકાલે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા એક વાત કહેવામાં આવી કે આજ પછી તેઓ આગાહી નહીં કરે અને ક્યાંક સીધા જ આક્ષેપો છે તે તેમણે વિજ્ઞાન જાથા ઉપર મૂક્યા હતા. આજે આ જ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવી છે, કારણ કે હવે અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી. અત્યારે હાલ મારી સાથે પરેશભાઈ પોતે જોડાયેલા છે. પરેશભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. પરેશભાઈ, શું કહેશો? આખો આજે અંબાલાલ પટેલનો વિવાદ સામે આવ્યો છે, વિજ્ઞાન જાથા ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યા છે અને અંબાલાલ પટેલનું એવું કહેવું છે કે તે નક્ષત્ર છે, તેની સાથે જે બીજી એવી તેમની પાસે એવું જ્ઞાન છે જેના આધારે આખી આગાહી કરતા હોય છે અને વિજ્ઞાન જાથાનો એવો આક્ષેપ છે. આ વિષયને લઈને સૌથી પહેલા તો તમારું શું માનવું છે? જો અંશિનીબેન, પહેલી વાત તો એ છે કે ભારત દેશની અંદર વરસાદની આગાહી કરવી આ કોઈ નવી વાત નથી. આ તો આપણી વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે અને એમાં આજે 21મી સદીમાં આધુનિક યુગની અંદર બે પ્રકારે આપણે આગાહી કરવામાં આવે છે, જેમાં એક તો મીટિયોલોજીના સિદ્ધાંત ઉપર, એટલે કે અલગ અલગ મોડેલોનું પ્રિડિક્શન કરવું, સેટેલાઇટ થી બધું પ્રિડિક્શન કરવું. હું ખુદ છે એ મીટિયોલોજીના સિદ્ધાંત પ્રમાણે ચાલુ છું. એટલે કે જે હવામાન વિભાગ જે કામ કરે છે, સ્કાયમેટ વેધર જે કામ કરે છે, એ સિદ્ધાંત ઉપર અમે બધા ક્યાંય ને ક્યાંય ચાલીએ છીએ. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે જે જયંતભાઈ પંડ્યા, એટલે કે જે આ વિજ્ઞાન જાથાવાળા છે, એમને જે વિરોધ કર્યો છે એ આમ તો અમારો નથી કર્યો. એમને કર્યો છે વિરોધ કોનો? તો કે ગ્રહ નક્ષત્રની વાત કરે એને. પણ અમારે સમર્થનમાં એટલા માટે આવવું પડે કેમ કે અમે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી આગાહી કરીએ છતાં પણ જે આપણી પરંપરા છે ને, જૂની ઋષિ મુનિઓની પરંપરા છે, ગ્રહ નક્ષત્રના આધારે જે લોકો આગાહી કરે છે એના જેટલી સચોટ આગાહી અમે નથી કરી શકતા. મારે સત્ય સ્વીકારવું પડે છે. એટલે અંબાલાલ કાકા છે એની પાસે ખૂબ મોટું જ્ઞાન છે. એ ગ્રહ નક્ષત્રના આધારે આગાહી કરે છે. ભડલી વાક્યો હોય, બીજા પણ ઘણા બધા પરિબળો છે જે આપણી પરંપરાગત એના આધારે આગાહી કરે છે અને એ આગાહી છે એ ખૂબ સચોટ છે ને એને કારણે ખેડૂતોને ફાયદો થાય છે. એટલે સ્વાભાવિક રીતે આ જે વિરોધ કરે છે એટલે અમને ક્યાંક એવું લાગે છે કે જો એક તો વિરોધ બાદ ગઈકાલે અંબાલાલ કાકાએ એવી પણ વાત કરી કે હવે હું આગાહી હમણાં નહીં કરું. હવે નહીં કરું તો એનો મતલબ એવો થાય કે તો ડાયરેક્ટ ખેડૂતોને નુકસાની કરાવવાની વાત છે. પછી અંબાલાલ કાકા નહીં કરે તો વિજ્ઞાન જાથા પાસે બીજું એવું કોઈ ઓપ્શન છે નહીં કે ભાઈ અંબાલાલ કાકા આગાહી નહીં કરે તો અમે તમને આ ઓપ્શન આપીએ. ઓપ્શન તો એ આપતા નથી. એ જે ખેડૂતને લાભ મળે છે એ લાભ બંધ કરાવવાનું કામ છે. હવે આ લાભ બંધ કરાવવો ખેડૂતનો, એટલે આની અંદર પાછળ પણ ક્યાંક ને ક્યાંક કોઈક ષડયંત્ર હોય એવું મને લાગે છે. ખેડૂતને કેવી રીતે બરબાદ કરી શકાય એના માટે કોઈને કોઈનો હાથ હોય એ બની રહ્યા હોય એવું મને લાગે છે. એટલે જે સત્ય વાત હોય તો સત્યને આપણે સહકાર આપવો જોઈએ. એટલા માટે અમે અંબાલાલ કાકાના સમર્થનમાં છે. ખાસ કરીને અંબાલાલ કાકા જે આગાહી કરે છે જે આપણે કહી શકાય દેશી વિજ્ઞાન છે, આપણી જે પરંપરા છે, ઋષિ મુનિઓ દ્વારા બનાવેલું વિજ્ઞાન છે એના આધારે કરે. એટલે એક તો આપણી સંસ્કૃતિ ઉપર વાર છે. હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ ઉપર ક્યાંક ને ક્યાંક વાર થતો હોય એવું લાગે છે. આજે તો વરસાદની આગાહીનો વિરોધ કરે છે. કાલ સવારે તો કોઈ આપણી જે બીજી ધાર્મિક પરંપરાઓ છે મંદિરમાં જવાની ના પાડી દેશે. કોઈને પણ જે ધાર્મિક આસ્થાઓ છે એના ઉપર પ્રતિબંધ લગાવશે. એટલે આ તો ધર્મ ઉપર વાત થશે ને આવું થશે તો હિન્દુ ધર્મ છે એ ક્યાંક ને ક્યાંક ખતરામાં મુકાઈ જશે. એટલે વિજ્ઞાનના નામે ધર્મ ઉપર જો કે વાર થતો હોય તો આ વાર સહન કરી લેવામાં આવે. જો વિજ્ઞાનમાં તો બધા માની, હું પોતે વિજ્ઞાન ઉપર કામ કરું છું, પણ એનો મતલબ એવો થોડો છે કે મારે ધર્મમાં ના માનવું. આજે હું ખુદ કોઈને કોઈ મુસીબતમાં હોય ત્યારે હું દ્વારકાધીશને યાદ કરું છું, કેમ કે મારી એ શ્રદ્ધા છે, મને એમના ઉપર વિશ્વાસ છે. હું દ્વારકાધીશને યાદ કરું છું તો મને ચોક્કસથી વિશ્વાસ છે કે એ દ્વારકાધીશને હું જ્યારે પણ પ્રાર્થના કરું એટલે મારી તમામ મુસીબતોમાંથી મને એ ઉગારી લે છે. તો હવે વિજ્ઞાન જાથા છે આને તો નથી સ્વીકારતા. એ તો તમારી મુસીબત હોય તમારે જાતે જ કરવું પડે, પણ એવું ના હોય. બધાની એક ધાર્મિક આસ્થા હોય, એક શ્રદ્ધા હોય. એટલે આવી ધાર્મિક આસ્થા કે શ્રદ્ધા ઉપર વાર થાય, આપણી સંસ્કૃતિ પર વાર થાય એ ખોટું છે. અને આ પહેલી વખત નથી, આ કોઈ પ્રથમ વખત નથી. હમણાં થોડા દિવસ પહેલા પણ આ જ રીતે અંબાલાલ કાકાનું નામ લઈને વિરોધ કર્યો તો પાછો વિરોધ કર્યો. અને બીજું, અંબાલાલ કાકાની આગાહી છે ખોટી નથી પડી. પહેલી વાત તો એ જે વિજ્ઞાન જાથા એવું કહી રહ્યું છે કે એમની આગાહી બોગસ ને બેબુનિયાદ. પહેલી વાત તો એ કે જયંતભાઈ પંડ્યા છે ને એ કહી શકાય કે બોલવાની તમામ મર્યાદાઓથી પાર કરી ચુક્યા છે. અંબાલાલ કાકા જેવા વડીલને સામે તુકારાથી વાત કરવી, એના પછી
બેબુનિયાદ ને બોગસ ને આવી બધી વાતો કરવી. અને એનાથી ગઈકાલે મેં એક ઇન્ટરવ્યુ એમનું જોયું છે, એમાં તો એ એવું બોલી રહ્યા છે કે આ વર્તારો જે કરે છે એ બધા રાષ્ટ્રદ્રોહી છે. બોલો, એમને રાષ્ટ્રદ્રોહી દેખાડા. અને એ ઇન્ટરવ્યુ પણ ટીવી ચેનલનું નામાંકિત ટીવી ચેનલનું ઇન્ટરવ્યુ છે, એ પણ મેં સેવ કરીને રાખ્યું છે. હવે રાષ્ટ્રદ્રોહ એટલે એવો તો અંબાલાલ કાકાએ શું રાષ્ટ્રનો દ્રોહ કરી નાખ્યો કે એને રાષ્ટ્રદ્રોહી જાહેર કરવામાં આવે, એના ઉપર રાષ્ટ્રદ્રોહનો કેસ કરવામાં આવે. એટલે આ તો ખૂબ બોલવાની કઈક હદ વટાવી ગયા છે. હવે બીજું કારણ એની એવું આપ્યું કે એની આગાહી ખોટી પડે તો એને કારણે ખેડૂતોને નુકસાન થાય. તો આગાહી ખોટી પડે ને ખેડૂતને નુકસાન થાય એટલું જ એના નજરમાં આવ્યું. હું તો એમ કહું છું કે અતિવૃષ્ટિ થાય, વાવાઝોડું આવે, અનાવૃષ્ટિ થાય ત્યારે ખેડૂતોને નુકસાન આવે ને સરકાર સહાય નથી આપતી, ત્યારે આગાહીકારો સરકારની સામે ખેડૂત માટે થઈને અવાજ ઉઠાવે છે. ત્યારે વિજ્ઞાન જાથાનું મોઢું કેમ સિવાય જાય છે? અત્યારે જોવા જઈએ તો કચ્છનું વાંઢિયા હોય, સુરેન્દ્રનગરનું કોંઢ ગામ છે, મોરબીનું જેતપર છે, દ્વારકા જિલ્લામાં પણ અત્યારે જે વીજ પોલની જે અત્યારે મેટર ચાલે છે, આ મેટરમાં ખેડૂતોને મોટું નુકસાન જાય કે નથી જતું, આ તો દુનિયા આખી આ અવાજ ઉઠાવે છે. તો આ જે વીજ પોલનું નુકસાન જતું હતું એમાં પણ વિજ્ઞાન જાથાનું મોઢું સિવાય ગયું. ત્યાં ખેડૂતને નુકસાન જાય તો એ કેમ વિજ્ઞાન જાથાને ન દેખાણું? ત્યારે આગાહીકાર ગયા. આગાહીકાર તરીકે હું કહું છું કે મારા જાહેર વિડીયો છે, જાહેર સ્ટેટમેન્ટ છે, મીડિયાએ બતાવ્યા. જેતપરની અંદર જોઈને વીજ પોલનો વિરોધ મેં કર્યો. શું કામ કર્યો? તો કે વીજ પોલને કારણે ખેડૂતોને નુકસાન થાય છે. તો આજે આગાહીકાર છે એને જ્યાં જ્યાં ખેડૂતને નુકસાન થાય ત્યાં ખેડૂતને સાથે ઉભે છે. તો વિજ્ઞાન જાથા કેમ સાથે નથી ઉભતું? એને આ એક જ વાતમાં કેમ નુકસાની દેખાય છે? એનો મતલબ મારે તો અમે એ પણ શંકા છે કે કદાચ આ વીજ પોલમાં પણ આગાહીકારોએ ખેડૂતને સમર્થન કર્યું, એટલે કદાચ એવું તો નથી ને કે કદાચ અદાણી કંપની વાળાએ પણ ક્યાંક ને ક્યાંક સુપારી આપી હોય કે ભાઈ ચલો આ બધાને હટાવો જેથી કરીને અમારો વિરોધ બંધ થાય અને અમે છે એ સસ્તામાં ખેડૂતની જમીન છે પછી પડાવી શકીએ. એટલે આવા ઘણા બધા ષડયંત્ર આની અંદર હોઈ શકે. એનાથી વિશેષ આપને કહું, વિજ્ઞાનની વાત કરે પણ વિજ્ઞાનની વાત ક્યાં કરશે? અમારા કાઠિયાવાડમાં બેન એક કહેવત છે, જ્યાં પોચું વાળે ને ત્યાં બધા આંગળી કુચાડવાનો પ્રયત્ન કરે. એટલે આ પોચું વાળીને આંગળી કુચાડવાનો પ્રયત્ન કરે છે વિજ્ઞાન જાથા. હું એ વિજ્ઞાન અને અવિજ્ઞાનની વાત કરે છે એમાં હું તમને એક લોજિક વાળી વાત કરું કે અત્યારે એમ કહે છે કે ભાઈ અવિજ્ઞાનમાં માનવું નહીં. તો આપણે આજથી 5 વર્ષ પહેલા એક બીમારી આપણા દેશની અને વિશ્વની અંદર ફેલાણી હતી જેનું નામ હતું કોરોના, કોવિડ. હવે કોરોના છે એક પ્રકારે બીમારી હતી. તો બીમાર પડીએ તો વિજ્ઞાન એવું કે બીમાર પડે એટલે તમારે હોસ્પિટલમાં જઈને સારવાર કરવી, 100% એમાં આપણે સહમત. પણ પહેલા દિવસે લોકડાઉન 1 દિવસ માટેનું લગાવવામાં આવ્યું અને બધા જ 1 દિવસ ઘરમાં પુરાઈને બેઠા અને પ્રધાનમંત્રી એવી જાહેરાત કરી કે સાંજે બધા 6 વાગે અગાસી ઉપર જવાનું, ટેરેસ ઉપર જઈ અને થાળી વગાડવાની, તાળી વગાડવાની. હવે થાળી ને તાળી વગાડવાથી બેન કોરોના ભાગે? કોરોના તો એ બીમારી છે, એને તમારે ઈલાજ કરવો પડે, ઈલાજથી ભાગે. છતાં પણ પ્રધાનમંત્રી થાળી તાળી વગાડવાની વાત કરી તો એ અવૈજ્ઞાનિક વાત થઈ. તો આ અવૈજ્ઞાનિકતાની સામે કેમ વિજ્ઞાન જાથાએ અવાજ ના ઉઠાવ્યો? કેમ કે એને ખબર છે કે ત્યાં પોચું નથી, ત્યાં ભાઠા પડે. આ જે પોચું વાળે ને ત્યાં આંગળી ભરાવાનો પ્રયત્ન વિજ્ઞાન જાથા કરે અને એને કારણે ક્યાંક ને ક્યાંક એના અંગત સ્વાર્થ પણ સાધે છે અને સાથે સાથે સસ્તી પબ્લિસિટી મેળવે છે. હવે હું એમ તો કે આ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ છે, એમને કોઈ ઓળખતું નહોતું આજથી 15 દિવસ પહેલા. કહી શકાય કે ગણ્યા ગાંઠિયા લોકો ઓળખતા હતા કે ભાઈ જયંતભાઈ પંડ્યાનો ફેસ કેવો. આજની તારીખે પણ તમે જોવા જાઓ, નાના બાળકોને પૂછો કે ભાઈ જયંતભાઈ પંડ્યા કોણ તો ખબર નથી, પણ એને પૂછો કે અંબાલાલ પટેલ કોણ એટલે તરત કહે કે ઓલા કાકા વરસાદની આગાહી આપી એ. બરાબર, અંબાલાલ કાકાને બધા ઓળખે છે. હું એમ કહું છું બેન કે ગુજરાતની અંદર ફિલ્મ સ્ટારો, નેતાઓ અને બીજા અન્ય જે સેલિબ્રિટી છે, આ તમામ લોકો કરતા પણ વધારે કોઈની લોકચાહના હોય તો એનું નામ છે અંબાલાલ પટેલ. એટલે આવડા જે લોકચાહના ધરાવતા હોય, સૌથી વધારે લોકચાહના હોય એવા લોકોને ક્યાંક ટાર્ગેટ કરે એટલે પોતે હાઇલાઇટ થાય, પોતે લાઇમલાઇટમાં આવે. હું તો મીડિયાને પણ અપીલ કરું છું કે આ બેબુનિયાદ અને બકવાસ વાતો કરતા, આવા પાયા વિહીન વાતો કરતા જે પબ્લિસિટીના ભૂખ્યા લોકો હોય એને મીડિયાએ પણ એમને સ્ક્રીન ઉપર ના બતાવવો જોઈએ. શું કામ ખોટા એમને મહત્વ આપવું જોઈએ કે જેની પાસે કોઈ આધાર પુરાવા નથી? હવે બીજી વાત હું તમને એ કરું છું બેન
કે આગાહી છે એના નામે અંબાલાલ કાકાએ કોઈ ચેનલ પાસેથી ક્યારેય એક પૈસાની લાલચ નથી રાખી, નથી ગિફ્ટ એને કોઈ મળતી કે નથી કોઈ બીજો આર્થિક લાભ મળતો, નથી તો ખેડૂત પાસે ક્યાંય લેતા. ઇવન આગાહી છે એના પોતાના અનુભવ પ્રમાણેનું એક અનુમાન છે. એની ક્યાંય કોઈને એવું નથી કીધું કે હું આગાહી આપું એ પ્રમાણે તમારે ચાલવું. આગાહી આપે એના પ્રમાણે તમારે ન ચાલવું હોય તો ન ચાલવામાં કોઈને બળજબરી નથી કે કોઈ દુકાન ખોલીને નથી બેઠા, કોઈને આમંત્રણ આપવામાં નથી આવતું. જેને વિશ્વાસ હોય તેને માનવી, ન હોય તો વિડીયો એમના ન જોવા. એ અંબાલાલ કાકાને એકની વાત નથી, હું તો જેટલા આગાહીકાર હોય બધા માટે હું બધા વતી કહું છું કે તમને એમ લાગતું હોય કે ફલાણા ભાઈની આગાહી કદાચ મારી આગાહી સાચી ન લાગતી હોય તો અમારો વિડીયો જ ના જોવો. કોણ આમાં તમને બળજબરી પૂર્વક કહે છે કે ના જોવો જ પડશે? આવું તો ક્યાંય ફરજિયાત છે નહીં. અને આગાહીકાર કહે એ જ પ્રમાણે કઈ કામ કરવું એવું ફરજિયાત નથી. અંબાલાલ કાકા તો એક એવું આપણું રત્ન છે ગુજરાતનું. મેં આની પહેલા પણ વાત કરી ચૂક્યું છું કે એને તો પદ્મશ્રી એવોર્ડ થી નવાજવા જોઈએ. એ તો એ લાયક છે, સન્માનિત વ્યક્તિ છે. પણ આજે દુઃખની વાત એ છે કે વિજ્ઞાન જાથાના નામે જયંતભાઈ પંડ્યા કે જે હંમેશા હિન્દુ સંસ્કૃતિ અને ધર્મનો વિરોધ કરતા આવ્યા છે, આવા લોકો અંબાલાલ કાકાનો વિરોધ કરે, એનું અપમાન કરે, ગુજરાત આખું એનું જોતું રહીએ ને, આ સૌથી મોટી દુઃખની વાત છે. આવા લોકોને જડબાતોડ જવાબ આપવો જોઈએ ગુજરાતે. આવા વરિષ્ઠ લોકોને, આવા જે કહી શકાય કે આપણા વૃદ્ધ વડીલ લોકોએ અપમાન કરતું હોય તો એને જરાય સહન ન કરવું જોઈએ. એને ગુજરાત આખાએ જવાબ આપવો જોઈએ. અને અંબાલાલ કાકા એ વ્યક્તિ છે જે ગામડાથી લઈને શહેરજનો દરેકમાં લોકચાહના ધરાવે છે. ગામડાનો છેવાડાનો માણસ હોય, ખેતરમાં ખેતી કરતો હોય, એ ગામડાનો માણસ પણ અંબાલાલ કાકાને માન સન્માન સાથે જોવે અને એ નક્કી કરે કે ભાઈ અંબાલાલ કાકાને સાંભળો, એ ક્યારે વરસાદ મૂકીએ તો એ વરસાદની આગાહી ઉપર પોતાનું ખેતરનું આયોજન કરે છે. એવી જ રીતે જે માણસને ખેતી સાથે કોઈ લેવા દેવા નથી, શહેરી વિભાગમાં રહે છે, સિટીનો માણસ છે, હાઈ એજ્યુકેટેડ માણસ છે, ડોક્ટર કે એન્જિનિયર બનેલો માણસ છે, એ માણસ પણ નવરાત્રી આવે ને ત્યારે અંબાલાલ કાકાને સાંભળે કે ગરબા રમવા મળશે કે નહીં. ખેલૈયાઓ પણ સાંભળે ને બેન, તમને પત્રકાર છે તો તમને આવા સવાલ કરતા હશે કે બેન એકાદી ડિબેટ કરો ને અંબાલાલ કાકા સાથે કે નવરાત્રીમાં વરસાદ પડશે કે નહીં. તો આવા વ્યક્તિ તો તમે ગોતવા જાય તો ભારત દેશની અંદર લગભગ ક્યાંય નથી જોવા મળતા. માત્ર ગુજરાતની અંદર આવા એક વ્યક્તિ થયા છે અંબાલાલ કાકા પટેલ, અને એ આખું ગુજરાતનું સૌભાગ્ય છે કે એમનો જન્મ ગુજરાતમાં થયો અને ગુજરાતીઓને લાભ મળે છે. પરેશભાઈ, તમે વચ્ચે એક એવી વાત બોલ્યા કે આ લોકો જે ખેડૂતો માટે આગાહી કરતા હોય છે, એ આગાહી સાંભળીને ખેડૂતો પોતાના ખેતરમાં આખું આયોજન કરતા હોય છે, પણ ક્યાંક હવે તે લોકોની સામે ષડયંત્ર થઈ રહ્યા છે. તમને કેમ એવું લાગે છે કે આગાહીકારો અને જે હવામાન નિષ્ણાંત છે એમની સામે આવા ષડયંત્રો કરવામાં આવી રહ્યા છે? બિલકુલ બેન, ષડયંત્ર કરવામાં આવી રહ્યા છે. એનું કારણ છે કે ખેડૂતની હાલત જોઈએ જ છે અત્યારે આપણે. દરેક જગ્યાએ ખેડૂતોને સમસ્યા તો છે જ બેન. જો ખેડૂતને જ્યારે દવા, ખાતર, બિયારણ લેવાનું હોય તો ખૂબ મોંઘું પડે, અને અત્યારે ડુપ્લિકેટ દવાઓ અને ડુપ્લિકેટ ખાતર, ડુપ્લિકેટ બિયારણ, હવે આની ભરમાર છે. તો હું તો એગ્રીકલ્ચર લાઈનનો માણસ છે, એ ફિલ્ડની અંદર આ 20-22 વર્ષથી કામ કરું છું એટલે મને ખબર છે આની અંદર ઘણું બધું ડુપ્લિકેટ ચાલે છે. એટલે અમે અમારી રીતે બનતા પ્રયત્ન કરીએ છીએ, ખેડૂતોને સાવચેત કરીએ છીએ કે કઈ વસ્તુ ખરીદવી, કઈ ન ખરીદવી, એનું માર્ગદર્શન અમે આપીએ છીએ. તો આ ડુપ્લિકેટ દવા ને ખાતરની અંદર ખેડૂત લૂંટાય છે તો એ પણ ખેડૂતને નુકસાન છે. એમાં વિજ્ઞાન જાથા નથી બોલ્યું, બરાબર? કેમ કે એની ઈચ્છા એવી છે કે ખેડૂત લૂંટાવા જોઈએ. આ વિજ્ઞાન જાથાની ઈચ્છા એવી છે કે ખેડૂત લૂંટાવા જોઈએ. એમાં પણ કદાચ મને એમ છે કે ક્યાંક હશે ષડયંત્ર, મને તો ખબર નથી, પણ એમાં વિજ્ઞાન જાથાએ કાંઈ નથી બોલ્યું. પછી ખેડૂત બધું લે છે, ખરીદે છે, એ બધું મોંઘું છે. મોંઘવારી સામે ક્યારેય વિજ્ઞાન જાથાએ અવાજ નથી ઉઠાવ્યો. એ સાથે ખેડૂતોને જ્યારે માલ વેચવાનો હોય છે, જે કપાસ, મગફળી, સોયાબીન, તુવેર, એરંડા જે પણ વાવેતર કર્યું હોય, એ વેચવા જાય ત્યારે ખેડૂતને એના માલનો પૂરતો ભાવ નથી મળતો. એના વિશે ક્યારેય વિજ્ઞાન જાથાએ અવાજ નથી ઉઠાવ્યો, જે અમે ઉઠાવીએ છીએ. આગાહીકારો ઉઠાવે, વિજ્ઞાન જાથાએ નથી ઉઠાવ્યું. એ સાથે ખેડૂતને કોઈ નુકસાની આવે ત્યારે ચોક્કસથી અમે બધા અવાજ ઉઠાવીએ છીએ, આગાહીકારો. વિજ્ઞાન જાથાએ ક્યારે અવાજ નથી ઉઠાવ્યો. ખેડૂતના ખેતરમાં વીજ પોલ આવતા હોય ત્યારે અમે અવાજ ઉઠાવીએ છીએ, વિજ્ઞાન જાથાએ અવાજ નથી ઉઠાવ્યો. એટલે જ્યાં ખેડૂતને નુકસાન થાય ત્યાં કોઈ પણ જગ્યાએ વિજ્ઞાન જાથાએ અવાજ નથી ઉઠાવ્યો, અને જે અંબાલાલ કાકાથી ફાયદો થાય ત્યાં એમની અવાજ ઉઠાવ્યો છે. એટલે મને લાગી રહ્યું છે કે આમાં ક્યાંક ષડયંત્ર છે, અને આ ષડયંત્ર પણ કરનારા કોઈ બીજા છે, અને વિજ્ઞાન જાથા એનો હાથો બની રહ્યું છે એવું મને લાગે છે. પણ હવે પરેશભાઈ, અંબાલાલ પટેલ છે એમના દ્વારા વધુ એક વિડીયો બનાવવામાં આવ્યો છે અને એમને એવું પણ કહ્યું છે
કે ખેડૂતોના હિતમાં રહીને અને હવે કાયદાકીય રીતે તેમના દ્વારા જે આખી આગાહી કરવામાં આવતી હતી એ આગાહી ફરી એક વખત તેઓ શરૂ કરવાના છે? હા, એટલે બેન આમ જોવા જઈએ તો ગઈકાલે અંબાલાલ કાકાએ જે વાત કરી હતી કે હું આજથી આગાહી કરવાનું બંધ કરું છું, ત્યારથી હું પોતે વ્યક્તિગત દુઃખી હતો. મને ખુદને હમ, અંદરથી ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે ભાઈ હવે આ ખેડૂતો માટે બહુ મોટી નુકસાનીની વાત છે. એટલે મેં અંબાલાલ કાકા સાથે પણ મારે વાત થઈ. કાલે મીડિયામાં પણ લગભગ 2 થી 3 ચેનલમાં હું અને અંબાલાલ કાકા સાથે ડિબેટમાં હતા. મેં મીડિયાના મારફતે પણ અંબાલાલ કાકાને સમજાવ્યું છે કે કાકા, તમે તો અમારા દાદા સમાન છે, અમારા માટે આદરણીય છે. તમારી પાસેથી હજુ અમારે નવા લોકો કે જે અમે અત્યારે જે આગાહી કરીએ છીએ, અમારે પણ ઘણું બધું શીખવાનું છે અને તમારી જરૂર હજુ પણ ખેડૂતોને ઘણી બધી છે. એટલે તમારા ચરણોમાં અમે તો વંદન કરીએ છીએ કે તમે આગાહી ચાલુ રાખો. અને અંબાલાલ કાકાએ જે આગાહી ફરીથી ચાલુ રાખવાનું નક્કી કર્યું છે તે વાતથી મને અત્યારે આનંદ પણ છે અને અમે આવનારા સમયમાં પણ અંબાલાલ કાકાની સાથે છે. કદાચ કાયદાથી કોઈ ગૂંચવણ આવે, હા, કાયદા તો બધાને લાગુ પડતા હોય, કાયદાથી પર કોઈ છે નહીં, પણ હમ. કહી શકાય કે કઈ ખોટી રીતે અંબાલાલ કાકાને કોઈ દબાવવાનો પ્રયત્ન કરશે, ધમકાવવાનો પ્રયત્ન કરશે, એની આગાહી બંધ કરાવવાનો પ્રયત્ન કરશે, ત્યારે હંમેશા માટે અમે અંબાલાલ કાકાની સાથે ખંભેથી ખંભો મિલાવીને એમની સાથે ઉભા પણ રહેશું. પછી કોઈ પણ બાબત હશે દરેક જગ્યાએ અમે અંબાલાલ કાકાની સાથે છે અને એમને જે આગાહી ચાલુ રાખવાની જે વાત કરી છે એ અમારા માટે તો એક વડીલના આશીર્વાદ સમાન ગણી શકાય. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે જે રીતે આજે આપણે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની સાથે વાત કરી છે, અંબાલાલ પટેલે વધુ એક વિડીયો બનાવ્યો છે, કહ્યું છે કે તેઓ પોતાની આગાહી છે તે ખેડૂતોના હિતમાં શરૂ રાખશે. પણ ક્યાંક અહીંયા પરેશભાઈ દ્વારા સીધા આક્ષેપો એવા પણ મૂકવામાં આવ્યા છે કે આજે આગાહીકારો, હવામાન નિષ્ણાંતો છે, લોકોની સામે એક ષડયંત્ર પણ બનાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.